નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કિલી ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે મેથીની ભાજીના શાકની રેસીપી શેર કરીશ। આ શાક હું બેસનવાળું એટલે કે ચણાના લોટવાળું બનાવીશ। મેથીની સાથે હું અહીંયા લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરીશ। એટલું શાક ટેસ્ટી બનશે કે તમને વારંવાર બનાવવાનું મન થશે। આ શાક તમે બાજરીના રોટલા, રોટલી કે પછી ભાખરી સાથે પણ ખાઈ શકો છો, પરોઠા સાથે પણ ખાઈ શકો છો। આ શાક બનાવવા માટે મેં અહીંયા મેથી લીધી છે। તો મેથીને મેં પહેલાં સરસ રીતે ધોઈ અને પછી તેને નાના નાના ટુકડાઓમાં કાપી લીધી છે। અહીંયા લસણ લીધું છે અને લીલું લસણ લીધું છે અને લીલી ડુંગળી લીધી છે, 2 ટમેટાં અને આદું લીધું છે। સાથે સાથે આપણે સૂકા લસણનો પણ ઉપયોગ કરીશું। શાક બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું મગફળીનું તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું। બંને સરસ રીતે તતડી જાય પછી આપણે તેમાં આદું અને લસણની પેસ્ટ નાખી દઈશું, લીલું લસણ નાખી દઈશું। લીલું લસણ નાખ્યા બાદ આપણે તેને અડધી મિનિટ માટે સરસ રીતે સાંતળી લેવાનું છે તેલમાં। પછી તેમાં લીલી ડુંગળી નાખી દઈશું। લીલી ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેલમાં તેને સાંતળી લેવાની છે। તો લીલી ડુંગળીને આપણે તેલમાં સરસ રીતે મિક્સ કરતા રહેવાનું છે જેથી તે બળે નહીં, અને ગેસની ફ્લેમને આપણે ધીમી રાખીશું। તો અહીંયા ડુંગળી છે તે સરસ મજાની સોફ્ટ થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં ટમેટાં નાખી દઈશું। તો ટમેટાં નાખ્યા પછી આપણે ટમેટાં ઝડપથી ગળી જાય તે માટે મીઠું નાખીશું। તો સ્વાદ પ્રમાણે મેં અહીંયા મીઠું નાખી દીધું છે। ટમેટાં પણ સરસ મજાના ગળી ગયા છે 1 થી 2 મિનિટમાં। તો તમે જોઈ શકો છો તેલ પણ સાઈડમાંથી છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે સમારેલી મેથી નાખી દઈશું। મેથીને પણ બધી વસ્તુઓ સાથે સરસ રીતે મિક્સ કરવાની છે અને 1 થી 2 મિનિટ સુધી તેને સાંતળવાની છે। સાઈડમાંથી વધારાનું તેલ છૂટું પડે પછી જ આપણે તેમાં સૂકા મસાલા નાખીશું। તો અહીંયા અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરાનો પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું। હવે બધા મસાલાને સરસ રીતે શાક સાથે આપણે મિક્સ કરી દઈશું જેથી તેનો સ્વાદ છે તે શાકમાં સરસ રીતે બેસી જાય। તો જ્યાં સુધી સાઈડમાંથી તેલ ન નીકળે ત્યાં સુધી આપણે આ રીતે તેને ચલાવતા રહેવાનું છે। તો અહીંયા હવે સાઈડમાંથી તેલ નીકળી રહ્યું છે તો આપણે તેમાં ચણાનો લોટ નાખી દઈશું। આ ચણાના લોટને પહેલાં જ મેં શેકીને રાખ્યો હતો। તો 1 ચમચો આપણે તેમાં ચણાનો લોટ નાખીશું અને તેને સરસ રીતે બધી વસ્તુઓ સાથે મિક્સ કરી દઈશું। અહીંયા ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી જ રાખીશું। તો આ રીતે ચણાનો લોટ છે તે આપણે મિક્સ કરતા રહેવાનો છે જેથી તે થોડોક વધારે શેકાઈ પણ જાય। પહેલાંથી જ આપણે ચણાનો લોટ શેકેલો લીધેલો છે તો વધારે પડતું શેકવાની જરૂર નથી। તો હવે આપણે તેમાં પાણી નાખી દઈએ। તો અહીંયા હું 1 ગ્લાસ જેટલું તેમાં પાણી નાખીશ અને ધીમે ધીમે મિક્સ કરીશું। જેમ જેમ આપણે મિક્સ કરતા રહીશું તેમ જે શાક છે તે ઘાટું થતું જશે। જેમ જેમ તે ગરમ થતું જશે તેમ સરસ મજાનું એકદમ ઘાટું થઈ જશે। તો અહીંયા મેં શાકને સરસ મિક્સ કરી નાખ્યું છે। તમે જોઈ શકો છો કે શાક છે તે સરસ ઘાટું થઈ ગયું છે। તો આ રીતે ધીમા ગેસે શાકને આપણે 4 થી 5 મિનિટ માટે ચલાવતા રહેવાનું છે। શાક સરસ મજાનું ટેસ્ટી થઈ જશે કારણ કે આપણે જે ચણાનો લોટ નાખ્યો છે તે પણ સરસનો ચડી જશે, તે પણ સરસ પાકી જશે તો જ તેનો સ્વાદ સરસ આવશે। તો અહીંયા આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે કેવું સરસ મજાનું શાક બની અને તૈયાર થયું છે। તો હવે શાકમાં વધારાનો ટેસ્ટ લઈ આવવા માટે હું તેમાં એક તડકો લગાવીશ। તો આ માટે મેં અહીંયા વઘારિયામાં તેલ લીધું છે 2 ચમચી જેટલું, તે ગરમ થઈ ગયું છે અને તેમાં મેં લસણની કળીઓ નાખી છે જેને મેં ઊભી કાપી લીધી છે। તો હવે આપણે તેમાં લાલ સૂકું મરચું નાખી દઈશું, થોડુંક જીરું નાખી અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે તેને શાક ઉપર આપણે નાખી દઈશું। આ તડકો લગાવવાથી શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ વધી જશે। તમે જો તડકો લગાવ્યા વગર પણ શાક ખાવા માંગતા હોય તો પણ શાક એકદમ ટેસ્ટી જ હશે। પણ કોઈ મહેમાન આવ્યા હોય અને તમારે જો આ શાક બનાવવાનું હોય તો આ રીતે તમે તડકો લગાવશો તો શાક છે તે ખૂબ જ ટેસ્ટી બનશે। તો અહીંયા આપણું સરસ મજાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે। થોડીવાર માટે આપણે તેને ઢાંકી અને રહેવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ નીકળી રહ્યું છે। આ શાકને તમે બાજરાના રોટલા સાથે, રોટલી સાથે કે પછી ભાખરી સાથે પણ ખાઈ શકો છો।
તો આપણે ડીશમાં તેને સર્વ કરી લઈએ. એકદમ સરસ મજાનું ટેસ્ટી મસાલેદાર આ શાકની રેસીપી જો તમને ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.